હલચલ ભારત ન્યૂઝ 24માં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ। સુરત જિલ્લાના અંબિકા તાલુકાના ભોરિયા ગામે ટ્રાઇબલ આવાસને લઈને સરપંચ અને કોંગ્રેસ પક્ષના પ્રકાશભાઈ મહેતા અને પરિમલ પટેલ દ્વારા આક્ષેપો કરાયા। અંબિકા તાલુકાના ભોરિયા ગામે મહુવા તાલુકામાંથી ટ્રાઇબલ આવાસો મંજૂર થયેલ હતા, જે મંજૂર થયેલ આવાસોને તાલુકાના અધિકારી દ્વારા માનીતા કોન્ટ્રાક્ટરને આપી દીધાના આક્ષેપો ગામના સરપંચ અને કોંગ્રેસ પક્ષના પ્રકાશભાઈ મહેતા અને પરિમલ પટેલ દ્વારા કરવામાં આવ્યા છે। સરપંચ અજયભાઈનું એમ પણ કહેવું છે કે અમારી જાણ વગર આવાસો આપવામાં આવ્યા છે, જેને લઈ સરપંચ દ્વારા મહુવા તાલુકા પંચાયતમાં તેમજ મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ગામના અનેક લાભાર્થીઓનું કહેવું છે કે છેલ્લા કેટલાય વર્ષથી અમારા પણ આવાસો આપવામાં આવ્યા નથી, એ અમારી સાથે અન્યાય છે, તો તાત્કાલિક આના ઉપર કાર્યવાહી કરી અમને ન્યાય મળે એ હેતુથી આવેદનપત્ર આપવામાં આવ્યું છે। જો 8 દિવસમાં ન્યાય નહીં મળે તો આંદોલન કરવા અને લડી લેવાના મૂડમાં ગામના સરપંચ અજયભાઈ અને કોંગ્રેસ પક્ષના પ્રકાશભાઈ મહેતા પરિમલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું। હલચલ ભારત ન્યૂઝ 24 ને શેર કરો અને સબસ્ક્રાઇબ કરતા રહો। આભાર। રિપોર્ટર રાશેદ ખાન પઠાણ, મહુવા, સુરત। આદિમ જૂથને પ્રાયોરિટી ટ્રાઇબલમાં આપવામાં આવે છે। હવે એમને ત્યાં નો ડાઉટ આપ્યા છે, પણ જે સરપંચશ્રીએ ગ્રામ પંચાયતે ઠરાવો સાથે જે યાદી આપી છે, જે ખરેખર જરૂરિયાતમંદ જે લાભાર્થી છે એવાને જે આપવું છે, જે આવાસનો લાભ એવાને છોડીને અલગથી યાદી મંગાવીને પણ અલગ યાદી મંગાવીને તેમાંથી લાભાર્થીઓને લાભ આપવામાં આવે છે। તે લાભાર્થીઓને ભૂતકાળની અંદર બીજી યોજનામાંથી આવાસનો લાભ મળ્યો છે, અને આ જે યાદી ગ્રામ પંચાયતે મોકલી છે એને હજુ સુધી કોઈ પણ આવાસનો લાભ મળ્યો નથી, અને પછી બી એને અન્યાય થાય છે। એના માટે હવે ટ્રાઇબલ ગયા હતા અને ટ્રાઇબલમાંથી એમ કીધું કે તપાસ કરાવી લઈએ છીએ, તપાસ થઈ બી ગઈ છે। ત્યાંથી અમારી પાસે લેટર હા, એ અહીંયા તપાસ થઈ ગઈ, એટલું તમે થોડું તમારી રીતે જોઈ લેજો। અમે તો 7 દિવસનું કીધું છે, કારણ કે અમે જ્યાં સુધી આવા આંદોલનો નહીં કર્યા ત્યાં સુધી ન્યાય નથી અપાવી શકશે। મારું નામ અજય કુમાર દિનેશભાઈ કોડગા, ગામ ભોરિયા, તાલુકા મહુવા, જિલ્લા સુરત, સરપંચી તરીકે ફરજ નિભાવું છું। અને મારા ગામે એવી ઘટના બની છે કે આદિમ જૂથ આવાસ યોજનામાં વારંવાર લાભાર્થીઓ ફોર્મ ભરતા હોય, અને હું જાતે ફોર્મ ભરીને આપેલા છે તાલુકા પંચાયત ખાતે, પણ આ જેને એકવાર પણ લાભ મળ્યો નથી કોઈ પણ યોજનામાંથી, એવા લાભાર્થીઓના વારંવાર એમાંથી નીકળી જાય છે, અને જેને બીજી 2 થી 3 વાર લાભ મળ્યો છે એમના સરપંચના જાણબાર, ગ્રામ પંચાયતના જાણબાર બારોબાર વર્ક ઓર્ડર કોન્ટ્રાક્ટરોના હાથમાં આપી દેવામાં આવે છે। જી, કયા કોન્ટ્રાક્ટરોને વર્ક ઓર્ડર આપ્યો છે એ બાબતે શું કહેશો? પ્રકાશભાઈ બાબુભાઈ નાયકા છે, એમને બારોબાર વર્ક ઓર્ડર આપી દેવામાં આવે। કોના દ્વારા વર્ક ઓર્ડર સીધો આપવામાં આવ્યો? એ તાલુકા પંચાયત દ્વારા આપવામાં આવ્યા છે। જી, શું કહેશો? આગળની કાર્યવાહી તમે શું કરશો? આમને તાત્કાલિક આ જે કામ ચાલુ કર્યું છે એમને તાત્કાલિક બંધ કરવામાં આવે, અને સરકારશ્રીના નિયમ પ્રમાણે જે મૂળ લાભાર્થી છે એમને લાભ ફરીથી આપવામાં આવે એવી મારી માંગ છે, અને જો લાભ નહીં મળે તો અમે ધરણા પ્રદર્શન કરશું। હું ભોરિયા રહેવાસી, મહુવા તાલુકા, જિલ્લા સુરત, અનિલભાઈ ગુલાબભાઈ કોડગા। શું સમસ્યા છે અને અહીંયા તમે તાલુકા કક્ષાએ તમે ભેગા થયા છો? અમે આવાસ ઘરના લીધે અમે ભેગા થયા છે। અમે 2-3 વર્ષથી ફોર્મ ભર્યા પણ નાકામયાબ રહેલા છે, તેથી અમે અહીંયા હાજર થયા છે। નાકામયાબ રહ્યા કે તમારા નામ કાઢી મૂકવામાં આવ્યા કે કોઈ સહાય નથી મળી તેના સારું છે? હા, અમારા નામ કાઢી મૂકવામાં આવ્યા એવું છે, તમારી પાસે સહાય આવી નથી? નથી આવી। ભાઈ કેટલા? જી, હું ગામ ભોરિયા ગામનો રહેવાસી છું, મહુવા તાલુકા, જિલ્લા સુરતનો રહેવાસી છું। બિપિનભાઈ બચુભાઈ કોડગા મારું નામ છે। અમને એક પણ વાર લાભ મળ્યો નથી, ને આ બીજા ગામના, અમારા ગામના બીજા માણસોને 2 થી 3 વાર લાભ મળ્યો છે, છતાં અમને એક પણ વાર, અમારો પુરાવા સહી સલામત છે છતાં પણ અમને એક પણ વાર
લાભ મળ્યો નથી આવાસનો, તો અમને લાભ આપવા વિનંતી, નહીં તો અમે ધારણા કરીશું. કયા પ્રકારનું આવાસમાં તમે ફોર્મ ભર્યું હતું અને ક્યારે ફોર્મ ભર્યું હતું? 2 થી 3 વાર ફોર્મ ભર્યું. 2024, 25, 2021, 2021, 22માં ઘણા ફોર્મ ભર્યા છે, પણ અમારા ફોર્મ અહીંયા સ્વીકાર કર્યા નથી. તો અમારો ફોર્મ સ્વીકાર કરીને અમને લાભ આપવામાં આવે તો સારું છે, નહીં તો અમે ધરણા પર પ્રદર્શન કરીશું. ઓકે ચાલો. જી, મારું નામ સુરેશભાઈ મંજીભાઈ કોળગા, ગામ બોરિયા, તાલુકો મહુવા, જિલ્લા સુરત રહેવાસી છું. અહીં શા માટે ભેગા થયો છે અને શું પ્રશ્ન છે? અહીં અમાને છે ને એક પણ વાર લાભ મળ્યો નથી શાનો નથી લાભ મળ્યો? આવાસનો. જી, એટલે બારોબાર કામ થઈ જતા છે, સરપંચને પણ ખબર નથી, અમને પણ ખબર નથી, એટલે અમે આટલે આવ્યા છીએ. તમે ફોર્મ ભરેલું અગાડી? હા, ભરેલા છે. 2 થી 3 વાર ભર્યા છે. કેટલા વર્ષથી આ ફોર્મ ભર્યા અને કેટલા વર્ષથી તમને લાભ નથી 3 મળ્યો? વર્ષથી ભરતા છે પણ લાભ મળતો નથી. જી. શું કહેશો? શું કહેશો? આ લાભ મળવું જોઈએ અમને, એ તો પછી આગાડી કંઈ કાર્યવાહી કરવું પડે. આ લાભ તમને નથી મળ્યો, તમે સરપંચને જાણ કરી હતી? હા, કરી છે, પણ એ લોકોને પણ ખબર નથી. સરપંચને બી આને ખબર નથી. ખબર. તેના કારણે તમારે અહીંયા આવવું પડ્યું. હા, અહીંયા આવવું પડ્યું. જી, શું નામ છે અને શું પ્રશ્ન હાથે આવ્યો છે? મારું નામ ઉર્વેશભાઈ શાંતુભાઈ કોળગા, હું ગામ બોરિયાનો રહેવાસી છું. અમારે આ કારણ આવવાનું એ જ છે કે અમને લાભ નથી મળ્યો આવાસનો, એના માટે અહીંયા સુધી અમે આવ્યા છે. એ આવાસથી 3-4 વર્ષથી અમે વંચિત છીએ. ઘણા ફોર્મ ભર્યા 3-4 વર્ષથી, પણ હજુ આવાસ નથી આવ્યા, એના માટે અહીંયા સુધી આવ્યા છે. જી, શું જાણકારી મળી તમને જ્યારે આવાસનું તમે પૂછ્યું કે આવાસ ક્યારે પાસ થશે, તો શું જાણકારી મળી હતી? અમને જાણકારી નહીં મળી કે અમારે કંઈ બીજા ફરિયામાં કંઈ કામ ચાલુ થયું, પછી અમને ખબર પડી કે અમારા ફોર્મ કાઢી નાખવામાં આવ્યા છે ને એના માટે સુધી આવ્યા છે. ઓકે.